મુખ્ય મુદ્દો એ હતો કે અમે જનરલી ડ્યુરિંગ ધ યર જુદી જુદી બ્રાન્ચો, થોડી મોટી, થોડી નાની, થોડી મીડિયમ સાઇઝ, અમે એટલા માટે વિઝિટ કરીએ કે અમે જે ઇનિશિયેટિવ્સ ત્યાં સેન્ટ્રલ કાઉન્સિલમાં લઈએ છીએ એ એમના સુધી પહોંચાડીએ અને એ લોકોના જે લોકલ લેવલ કોઈ ઇશ્યુઝ હોય રિલેટેડ ટુ પ્રોફેશન, રિલેટેડ ટુ સ્ટુડન્ટ્સ, તો અમે એ સમજીએ એટલે એના માટે જે એક્શન લેવાની હોય એ પણ અમે ત્યાં લઈ શકીએ. એટલે આ એક એવી વિઝિટ હતી કે જ્યાં બ્રાન્ચ સાથે ઇન્ટરેક્શન કરવું હતું, જેમાં અમે એમને જણાવ્યું કે આખા વર્ષમાં શું શું થઈ રહ્યું હતું, શું નવા ડેવલપમેન્ટ છે, શું નવી એક્ટિવિટીઝ છે, અને એમની પાસેથી એ સમજવાની કોશિશ કરીએ કે અહીંયા લોકલ લેવલ પર તમને પ્રોફેશન રિલેટેડ, સ્ટુડન્ટ રિલેટેડ કોઈ ઇશ્યુ હોય તો અમે ત્યાં ડીલ કરી શકીએ. એના માટે હતી. એટલે જો આજે રાજકોટમાં લગભગ 1800 CA થઈ ગયા, રજિસ્ટર્ડ CA. એવું બને કે આમાંથી થોડા કદાચ બહાર કામ કરતા હોય, પણ તોય આજે અહીંયા 1200 થી 1500 CA અહીંયા કામ કરે છે. હવે એક જમાનામાં એવું હતું કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે એરિયામાં હોય ત્યાં જે લોકલ ઓપોર્ચ્યુનિટીઝ હોય પ્રોફેશનમાં એનાથી કામ કરે. હવે પેન્ડેમિકના ટાઈમમાં આખી દુનિયાએ રિયલાઇઝ કર્યું કે ટેકનોલોજી આપણને દુનિયાના કોઈ પણ ખૂણામાં સિમલેસલી પહોંચાડી દે. તો હવે રાજકોટના CAને એ જ મેસેજ છે કે તમે આ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ડેટા એનાલિટિક્સ છે, રોબોટિક પ્રોસેસીસ છે, અને એમાં તમે સ્કિલ ડેવલપમેન્ટ કરીને પછી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી કામ લઈ શકશો. ઇવન મુંબઈથી પણ અહીંયા કામ આઉટસોર્સ થઈને આવી શકે. તો આ નવી ઓપોર્ચ્યુનિટીઝ છે જે રાજકોટના CA પણ એનો લાભ પૂરેપૂરો ઉઠાવી શકે છે ને અહીંયા બેસીને પણ એક મોટા સિટીના CAની જેમ સર્વ કરી શકે છે. એમાં એવું હતું કે નફરાના જે તે વખતે ચેરમેન હતા સપ્ટેમ્બર મહિનામાં, અને હી વોઝ ટુ રિટાયર ઓન 30th સપ્ટેમ્બર. તો એનો પોતાનો વ્યૂ એવો હતો અને એણે એક ટેક્સ એડવાઇઝરી ગ્રુપ બનાવ્યું હતું. એમાં 2-3 જણ હતા. એ લોકોનો વ્યૂ એવો હતો કે 250 કરોડની નીચે જે કંપનીની નેટવર્થ હોય એના ઓડિટની જરૂર નથી. પણ આ જે ઓપિનિયન હતો એ નાના ગ્રુપનો હતો. હવે નાફરાનું જ્યુરિસ્ડિક્શન લિસ્ટેડ અને મોટી કંપનીઓના ઓડિટ્સનું ડિસિપ્લિનરી મેટર ડીલ કરવાનો છે. આજે કેવી કંપનીના ઓડિટ હોવા જોઈએ, કેવી કંપનીના ન હોવા જોઈએ, એ લોકોના જ્યુરિસ્ડિક્શનમાં નહોતું, પણ એમણે પોતાનો ઓપિનિયન આપ્યો હતો. આની ઇમ્પેક્ટ CA પ્રોફેશન પર કોઈ જ ન હોઈ શકે, કારણ કે જ્યાં સુધી સરકાર એવું ન વિચારતી હોય ત્યાં સુધી કોઈ ન હોઈ શકે. અને આજે તમે અમને જો એઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ક્વેશ્ચન પૂછો તો અમે સરકારને એવા સજેશન આપીએ છીએ કે જે પૂરા દેશ માટે ફાયદાકારક હોય. એવું નહીં કે ખાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ફાયદો થાય. અને તમે આજે જોશો ને તો CA પ્રોફેશનનો ગ્રોથ આ દેશની ઇકોનોમી અને બિઝનેસીસની સાથે. એટલે અમે કોઈ દિવસ એવું નથી વિચારતા કે આ ઓડિટ જતું રહે તો CAને શું ફાયદો કે નુકસાન થશે. અમે હંમેશા એમ વિચારીએ છીએ કે આ ઓડિટ બંધ કરી દેશે તો દેશને શું થશે. આજે કોઈ કંપની 250 કરોડનું ટર્નઓવર એટલે કેટલી થઈ? હવે એ બહારથી લોન લેતી હોય, ક્રેડિટર્સના પૈસા લેતી હોય, અને ધારો કે ઓડિટ તદ્દન બંધ થઈ જાય તો એમાં જે રીતનું વિન્ડો ડ્રેસિંગ થાય અકાઉન્ટ્સમાં, એનું કોણ ધ્યાન રાખશે? આજે ઓડિટ થતું હોય તો એક પ્રિવેન્ટિવ ચેક છે કે એ લોકો ખોટું કરતા હોય તો તરત ઓડિટર પોઈન્ટ આઉટ કરશે. જો ઓડિટ બંધ થશે તો કોઈ પોઈન્ટ આઉટ નહીં કરે, અને આ બધી જે મની લોન્ડરિંગ ને આ બધી એક્ટિવિટીઝ ચાલે છે એ ચાલતી રહેશે. એટલે અમે સરકારને જો એ લોકો આવો કંઈ મૂવ કરે પણ તો દેશના ઇન્ટરેસ્ટમાં જ સલાહ આપશું. અને અમે ડિસ્કસ પણ કર્યું હતું અને સરકારે કહ્યું કે બધી કંપનીઓને લિમિટેડ લાયબિલિટીનો લાભ કંપનીઝ એક્ટમાં મળે છે. તો જેના ઓનર્સની લાયબિલિટી લિમિટેડ છે તો એના અકાઉન્ટ્સનું સુપરવિઝન થવું, ઓડિટ થવું જરૂરી છે. એવો સરકારનો પણ વ્યૂ અમને બાય એન્ડ લાર્જ લાગે છે. એટલે અમે કોઈ દિવસ એવી રીતે નથી જોયું કે કોઈ CAને કામ મળશે કે નહીં. આજે તો કેટલા બધા નવા ફિલ્ડ છે.
સીએ માટે ઘણું કામ છે, પણ દેશ માટે શું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ. એ તમે જોયું હશે કે 2017માં જ્યારે આ લોકો જીએસટી ગવર્મેન્ટ લઈ આવી, તો 1 જુલાઈએ જ્યારે એને લોન્ચ કર્યું હતું, ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ અમારી 160 બ્રાન્ચીસ હતી, આજે 164 છે. બધી બ્રાન્ચોમાં અમે ફાઇનાન્સ મિનિસ્ટરનું પ્રેઝન્ટેશન ત્યાં રિલે કરેલું, ટેલિકાસ્ટ કરેલું. ત્યાં બધા મેમ્બર્સે આવીને અટેન્ડ કર્યું હતું. અને ત્યાર પછી જીએસટીમાં બિઝનેસમેનોની કેપેસિટી બિલ્ડિંગ, પ્રોફેશનલોની કેપેસિટી બિલ્ડિંગ ICAIએ બહુ સ્ટ્રોંગલી અને એગ્રેસિવલી કરી છે. એટલે એઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અમે જે પાર્ટનર ઇન નેશન બિલ્ડિંગનો રોલ ભજવવો જોઈએ એ અમે કર્યો છે, અને અમે સરકારને જે મદદ થાય બધી જ કરી છે. અને રાધર આજે જીએસટી આટલું સેટલ થઈ ગયું છે, તેમાં સીએ ઇન્સ્ટિટ્યૂટના સજેશન્સ, એના બધા એફર્ટ્સ 160 બ્રાન્ચીસ આખા દેશમાં ફેલાયેલી છે. બધે અમે સેમિનાર, વેબિનાર કરીને અમારા સીએને એડ્યુકેટ કર્યા, ત્યાં નવો લો છે એ શીખવાડ્યું. તો એ રોલ અમે અદા કર્યો છે. હા, એટલે એક જમાનામાં જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ફોર્મ થયું ને, ત્યારે સીએ ઇન્સ્ટિટ્યૂટનો રોલ ઓડિટ ફંક્શન જોવાનો હતો અને ટેક્સ રિલેટેડ એડવાઇઝરીને ટેક્સ રિલેટેડ સર્વિસનો હતો. પણ આજે સોસાયટી અને સરકાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ઘણું બધું આગળ કરવાની અપેક્ષા છે એ લોકોને. તો અમારા ઇન્સ્ટિટ્યૂટે આજે સસ્ટેનેબિલિટી, જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એની સામે આખી દુનિયાએ અભિયાન ચાલુ કર્યું છે, આપણી સરકારે પણ કર્યું છે. ઇન્સ્ટિટ્યૂટે ગયા વર્ષે સસ્ટેનેબિલિટી રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ એસ્ટાબ્લિશ કર્યું, અને આજે સેબી અને નીતિ આયોગ એ લોકોને કંઈ પણ સસ્ટેનેબિલિટીમાં કરવું હોય તો ઇન્સ્ટિટ્યૂટની સલાહ લે છે. આ અમારું બોર્ડ એક્ટિવલી એ લોકોની સાથે પાર્ટિસિપેટ કરે છે. તો આ છે એ નવો રોલ. બીજો, ટેકનોલોજીમાં જે ડેવલપમેન્ટ થયા અમે અક્રોસ ધી બોર્ડર અમારા બધા મેમ્બર્સ સુધી પહોંચાડીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક પ્રોસેસીસ, ડેટા એનાલિટિક્સ, આનું કેપેસિટી બિલ્ડિંગ અમે અમારા મેમ્બરોની કરીએ છીએ. સ્ટુડન્ટ્સ માટે નવા કોર્સમાં ટેકનોલોજીને અમે ઇન્કોર્પોરેટ કરીશું. તો આ એક બીજો ઇનિશિયેટિવ છે. પેન્ડેમિકના ટાઈમમાં જો દેશને જેની જરૂર હતી, કે આજે આ દેશના જીડીપીમાં 40%થી વધારે શેર માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસનો છે, MSMEsનો. પેન્ડેમિકના ટાઈમે આ બધી MSMEs બહુ ખરાબ રીતે સફર કર્યું હતું, કેટલી બંધ થઈ ગઈ. અને ત્યારે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ, જુદી જુદી સ્ટેટ ગવર્મેન્ટે જુદા જુદા પેકેજો કાઢ્યા રિલીફના, તો એ MSMEs સુધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અત્યારે પહોંચાડી રહ્યા છે. અમે MSME એન્ડ સ્ટાર્ટઅપ એક સેપરેટ કમિટી એસ્ટાબ્લિશ કરી, જે આ કામ કરી રહ્યું છે. MSMEsને કઈ રીતે સર્વાઈવ કરવી, એને કઈ રીતે ગ્રો કરવી. સરકારના ઇઝ ઓફ ડુઈંગ ઇનિશિયેટિવમાં દરેક પ્રોફેશનલ એક્ટિવિટીમાં કયા કયા સ્ટેપ્સ રિમૂવ કરીને વિધાઉટ રિસ્ક ઇઝ ઓફ ડુઈંગ લાવી શકાય, તો એના માટે ઇન્સ્ટિટ્યૂટ કામ કરે છે. આજે બેન્કોને જે NPAs આટલા થઈ રહ્યા છે જેની ચિંતા છે, અને આટલા બધા કેસીસ ઇન્સોલ્વન્સી, બેન્ક્રપ્સી લોમાં જાય છે, તો ગઈકાલે જ RBI સાથે મિટિંગ હતી, અને જેને આપણે ટ્રાન્ઝેક્શન લેયરિંગ કહીએ છીએ ને, કે હું કોઈ ટ્રાન્ઝેક્શન કરું તો બીજાની થ્રુ કરું તો ખબર જ ન પડે આનું ઓરિજિનેટર કોણ છે. તો એમાં પણ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીના યુઝથી કઈ રીતે આને ફાઇન્ડ આઉટ કરાય, ડિટેક્ટ કરાય, એના માટે મદદ કરી રહી છે. એટલે ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા બધા નવા ફિલ્ડ્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો રોલ. ઇન્સોલ્વન્સી, બેન્ક્રપ્સી લોમાં આજે જેટલા ઇન્સોલ્વન્સી પ્રોફેશનલો ક્વોલિફાય થયા છે એના 63% ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. એટલે એ પણ અમે ઇન્સ્ટિટ્યૂટે એક સેપરેટ સેક્શન 8 કંપની બનાવી, IIIPI, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ્સ અમે બનાવી, અને એમાં CAને તૈયાર કરીએ છીએ. હા, એટલે હવે જો ઇન્સ્ટિટ્યૂટે ઘણા બધા સ્ટેપ્સ લીધા છે, કે અમારા વર્ચ્યુઅલ ક્લાસીસ અમે ચાલુ કર્યા સ્ટુડન્ટ્સને ગાઈડ કરવા માટે. અમારું રિઝલ્ટ પણ અત્યારે 12-13% જેટલું આવે છે, એટલું ઓછું નથી પહેલાં જે 2-3% આવતું હતું.
સ્ટુડન્ટ્સના સિલેબસમાં અમે આ વખતે કમિટી ફોર રિવ્યૂ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સેટઅપ કરી છે. તો એમના સિલેબસમાં પણ ઘણો ફંડામેન્ટલ ચેન્જ અમે લાવી રહ્યા છે કે આખી દુનિયામાં મેમરી બેઝડ ટેસ્ટિંગ જે ચાલતું હતું કે સ્ટુડન્ટ્સ બુક્સ વાંચે અને એક્ઝામમાં જઈને થિયરી ક્વેશ્ચનના જવાબ આપે, હવે એપ્લિકેશન બેઝડ ટેસ્ટિંગ તરફ દુનિયા જઈ રહી છે. તો સીએ ઇન્સ્ટિટ્યૂટ પણ જેટલા પેપર્સને એપ્લિકેશન બેઝડ ટેસ્ટિંગમાં કવર કરી શકે એની પૂરી કોશિશ કરી રહી છે. અમે ગયા વખતે જ્યારે આ કમિટી બનાવી હતી 2017માં, તો ફાઇનલ સીએમાં એક સબ્જેક્ટ અમે ઇલેક્ટિવ પેપર આપ્યો હતો કે સ્ટુડન્ટ્સને સ્પેશિયલાઇઝ કરવું હોય એક એરિયામાં તો એક પેપર એનું લઈ શકે. અને આ પેપરમાં અમે કેસ સ્ટડીઝ આપીએ છીએ અને એની નીચે એક કેસ સ્ટડીઝને લગતા સવાલો પૂછ્યા. આ સવાલોના જવાબ આપવા માટે સ્ટુડન્ટ બુક પણ એક્ઝામ હોલમાં લઈ જઈ શકે, ઓપન બુક સિસ્ટમ જેને કહેવાય. એક પેપરમાં અમે શરૂ કર્યું હતું. આ વખતે કમિટી એ જોઈ રહી છે કે શું અમે હજુ વધારે સબ્જેક્ટ્સને ઓપન બુક સિસ્ટમમાં કવર કરી શકીએ, તો સ્ટુડન્ટ્સ એપ્લિકેશન બેઝડ જે ક્વેશ્ચન હોય એના આન્સર આપે. તો આના લીધે સક્સેસ રેશિયો ઘણો વધી જશે. સ્ટુડન્ટ્સને અમે જે 3 વર્ષની આર્ટિકલશીપ ટ્રેનિંગ આપીએ છીએ તો એનું મહત્ત્વ બહુ વધી જશે આના લીધે. आज जो है हमारे जो प्रेसिडेंट सर हैं अक्रॉस इंडिया के आईसीआई के, वो आए थे और उनका मेंबर्स के साथ इंटरेक्शन था. और बीइंग अ रीजनल चेयरमैन आई एम अकम्पनिंग हिम, और इसीलिए मैं यहाँ पे आया कि मेंबर्स के साथ मिल सकें, उनकी अगर कोई समस्याएं हैं या अगर कुछ सजेशन है तो उसको हम कैसे आगे ले जा सकते हैं. वही एक इसका मेजर पर्पस था विज़िट का. जैसे मैं बता दूं कि इंस्टीट्यूट जो है 5 अलग अलग रीजन में काम कर रहा है, और 5 में वेस्टर्न रीजन जो है वो सबसे बड़ा रीजन है. करीब 1,20,000 यहाँ पे मेंबर्स हैं और 2 लाख के ऊपर स्टूडेंट हैं. और मैं ये कहना चाहूँगा कि आज भी वेस्टर्न रीजन जो है सबसे वाइब्रेंट और सबसे स्ट्रॉन्ग एंड एग्रेसिव रीजन है. और इस साल हमने काफ़ी कुछ इनिशिएटिव्स लिए हैं मेंबर्स और स्टूडेंट को ध्यान में रखते हुए, जिसमें कि हमारे राजकोट ब्रांच के जो चेयरमैन है हार्दिक भाई, उनका भी हमको पूरा का पूरा सपोर्ट मिला. जैसे हमने एक इनिशिएटिव लिया था टेल, दैट इज़ ट्रेन, अर्न एंड लर्न. तो ये जो इनिशिएटिव है इसमें हम करेंटली फ़ीस हम 350 रुपया अंडर ग्रेजुएट स्टूडेंट से लेते हैं और उसको सिखाते हैं कि भाई एक अकाउंटिंग टैक्सेशन में अगर आपको काम करना है तो क्या क्या चीज़ें और किस तरीके से आपको करना है. और उसके बाद हम उसको कोशिश करते हैं प्लेस करने की सीए फर्म में, ताकि उसको जो मोदी जी का या इस गवर्नमेंट का ड्रीम है कि वोकेशनल ट्रेनिंग को ज़्यादा जो महत्व दे रहे हैं, कि तो प्रैक्टिकल बेस्ड ट्रेनिंग पे हम फोकस कर रहे हैं, तो वो कर रहे हैं. एक अपलिफ्टमेंट के लिए हमारी रिसर्च कमेटी है और हमने इस साल 18 डिफरेंट रिसर्च पेपर्स और या यू कैन से पब्लिकेशंस हमने निकाले हैं ताकि मेंबर्स अपडेटेड रहें. रेगुलर अपडेशन तो हम करते ही रहते हैं ब्रांचेस के थ्रू, रीजन के थ्रू. और जैसा सर ने भी, निहार सर ने भी हमको बताया कि टेक्नोलॉजी पे मोर एंड मोर फोकस है, तो रीजन का भी इस साल फोकस टेक्नोलॉजी पे है. और जैसे डेटा एनालिटिक्स, बिकॉज चार्टर्ड अकाउंटेंट जो है वो डेटा के साथ ही हम प्ले कर रहे हैं. तो डेटा एनालिसिस जो करना है, आज की तारीख में डेटा जो पहले थे कि बहुत छोटे डेटा होते थे, आज डेटा इतने बड़े बड़े होने लग गए, तो उसको एनालाइज करने के लिए हमने एक स्ट्रक्चर किया, एक प्रोग्राम 60 आवर्स का है, जो कि हम काफ़ी रिजनेबल रेट में मेंबर्स को प्रोवाइड कर रहे हैं. और हमने अब तक ऐसे 4 बैचेस किए हैं, तो मेंबर्स आर वेरी हैप्पी. नाउ वी आर गोइंग हेड टू गिव दिस ट्रेनिंग ऑफ डेटा एनालिसिस टू द स्टूडेंट ऑल्सो, ताकि कि अगर नीचे के लेवल पे जो यंग बच्चे हैं वो डेटा एनालिसिस सीख जाते हैं तो इट विल बी ईजियर फॉर देयर फ्यूचर. राजकोट जो है हमारे रीजन में एक मोस्ट वाइब्रेंट ब्रांच है, और इस साल हार्दिक भाई की लीडरशिप में मुझे लगता है 100 के ऊपर उन्होंने शायद ट्रेनिंग प्रोग्राम किए होंगे. और सबसे है कि हमने आज तक जब भी रीजन ने राजकोट ब्रांच को कहा है कि ये इनिशिएटिव लेना है या ये एक्टिविटी करनी है, सो ऑलवेज़ उनका पूरा का पूरा हमको सपोर्ट मिलता है. सो रियली थैंकफुल टू हार्दिक भाई एंड एंटायर राजकोट ब्रांच. थैंक यू सो मच.